નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના બગદાણા પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલિયાદર થયેલા હુમલાના કેસમાં ત્યારે તપાસનો ધમધમાટો તેજ બન્યો છે। આ કેસમાં રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ રાયના પુત્ર જયરાજ આહિરને ફરી એકવાર પૂછપરછ માટે તેડું મોકલવામાં આવ્યું હતું। આજે સમન્સ પગલે ત્યારે જયરાજ આહિર ભાવનગર રેન્જ આઈજીની ત્યારે કચેરીએ હાજર થયો હતો। બગદાણા કોળી અગ્રણી થયેલા પર હુમલાની કડી ત્યારે મેળવવા માટે એસઆઈટી દ્વારા ઝીણવટીભરી તપાસ ચાલી રહી છે। અગાઉ પણ જયરાજ આહિરની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે આજ ફરીથી તેને રેન્જ આઈજીની કચેરીમાં બોલાવવામાં આવ્યો હતો। પૂછપરછ દરમિયાન આ હુમલાની ઘટનામાં સંડોવાયેલા હોવાના પુરાવા ત્યારે પૂરતા પુરાવાને ધ્યાને લઈને આજે જયરાજ આહિરની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। આ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરી બહાર પોલીસનો ચુસ્ત પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો। તપાસમાં જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે હું સંપૂર્ણ સહયોગ આપીશ, કાયદેકીય તેમજ નિર્ભય આવશે તે શિરોમણ રહેશે। બગદાણા હુમલા કેસમાં અત્યાર સુધીમાં નાજુ કામડિયા, રાજુ ભમ્મર, આતુર ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વાડિયા, ભાવેશ સોલાર, ફિરોઝ સાયડા, પંકજ મેરી ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।